ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે। અમરેલીમાં સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 43.1 અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી ગરમી જોવા મળી છે। અમદાવાદમાં 42.2, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન છે। કંડલા અને કેશોદમાં પણ પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો છે। વધતી જતી ગરમીને કારણે લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે શું આગાહી છે હવામાન વિભાગની? બિલકુલ ધરતી, રાજ્યની અંદર કાળઝાળ ગરમીનો પ્રકોપ છે કે જે જોવા મળવાનો છે, કારણ કે જે પવનની દિશા બદલાઈ છે, ગરમ પવનો છે કે જે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રીનો વધારો હજુ પણ થઈ શકે તેવી સંભાવનાઓ છે। ગઈકાલે જો સૌથી વધુ તાપમાન જે રેકોર્ડ થયું છે તે મુજબ અમરેલી જે છે કે જેમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે। રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ સૌથી વધુ તાપમાન છે કે જે સામે આવ્યું છે, કારણ કે રાજ્યની અંદર હવે તાપમાનનો પારો છે કે જે 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે। સૌથી વધુ અમરેલીમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં 43.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ આજે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવનાઓ છે, કારણ કે અમદાવાદમાં આજે જે તાપમાન રેકોર્ડ થયું છે, ગઈકાલે જે તાપમાન રેકોર્ડ થયું છે તે 42.2 ડિગ્રી થયું છે, જ્યારે ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી, કેશોદમાં પણ 42 ડિગ્રી। એટલે કે હવે ધીરે ધીરે જે તાપમાનનો પારો છે ઉચકાઈ રહ્યો છે અને ગરમી જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે બપોરના સમયે અસહાય જે તાપ છે તે પડી રહ્યો છે। લોકોને પણ ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવે છે। લોકો છે કે જે વધુને વધુ પ્રવાહીનું સેવન કરે તેવી પણ જે સલાહ છે તે આપવામાં આવી રહી છે, કારણ કે ડિહાઇડ્રેશનના કિસ્સાઓમાં સતત વધારો આ સ્થિતિની અંદર થતો હોય છે। અમદાવાદમાં હજુ પણ તાપમાન વધી શકે છે। આવનારા 2 થી 3 દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો છે 43 ડિગ્રીને પાર નોંધાઈ શકે છે, કારણ કે મે મહિનાનો પ્રથમ સપ્તાહ જ્યારે શરૂ થશે ત્યારે હજુ પણ વધુ ગરમીનો પ્રકોપ પડી શકે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ધરતી, જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગરમીનો પારો હજુ પણ 1 થી 2 ડિગ્રી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો કાળઝાળ ગરમીને કારણે લોકોને સાવચેત રહેવા માટે સલાહ અપાઈ છે।